નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો સાંઈ ગરબડિયાઓ સંચાલિત ઝટપટ ન્યૂઝ। ઉત્તર ભારતીય સાર્વજનિક શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે અને જે ગઈ 23 તારીખથી તેનો પ્રારંભ કરવામાં હતો। કળશ યાત્રા કાઢવામાં આવી હતી અને ત્યારબાદ 24 જાન્યુઆરીથી રેગ્યુલર કથાનું શ્રવણ કરવામાં આવી રહ્યું છે અને જેના કથાવાચક તરીકે સંજય કૃષ્ણ ત્રિવેદી કે જેઓ ખાસ ઉત્તર પ્રદેશથી કનોજ ગામથી આવ્યા છે અને તેઓ દ્વારા આ કથાનું શ્રવણ કરવામાં છે અને મોટી સંખ્યામાં ભક્તો કથાનું રસપાન કરી રહ્યા છે। ત્યારે તેમને આજે 29મી તારીખ એટલે કે કથાનો આજે છઠ્ઠો દિવસ છે અને છઠ્ઠા દિવસે આજે પણ મોટી સંખ્યામાં ભક્તો ઉમટશે। સાથે સાથે જ જે કથાનું આયોજન કરવામાં આવ્યું છે તેમાં પરીક્ષિત તરીકે કુંદનસિંહ તોમર અને કુષ્મા તોમર બે જણાનો સહયોગ સાંપડ્યો છે અને તેમના થકી આ કથાનું આયોજન કરવામાં આવ્યું છે। કથાનું સ્થળ છે ઉત્તર ભારતીય ભવન, શનેશ્વર નગર, રામનગર, વિજલપુર, નવસારી। અને આ કથા સાંજે 5 વાગે શરૂ થાય છે અને રાત્રે 9 વાગ્યા સુધી કથા ચાલે છે અને જેમાં મોટી સંખ્યામાં ભક્તો કથાનું રસપાન કરે છે। અત્યાર સુધીમાં પણ ઘણા અંશો આવી ગયા અને જેને લોકોએ ખૂબ સુંદર રીતે તેને નિહાળ્યા હતા અને તેને મજા માણી હતી। ત્યારે કથામાં આજે દરરોજ રાત્રે કથા પત્યા બાદ ભંડારો પણ રાખવામાં આવે છે અને જેનો લાભ પણ ભક્તો મોટી સંખ્યામાં લે છે। ત્યારે કથાના આયોજક શું કહી રહ્યા છે, आओ सांभळिए। भारतीय श्रीमद भागवत कथा का आयोजन रामनगर विस्तार के अंदर में प्रथम बार युवाओं के द्वारा रखा गया है। उसका मुख्य उद्देश्य है संस्कार, सदाचार और सद्व्यवहार युवाओं में पैदा करना। शास्त्री जी इतनी खूबसूरत तरह से उत्तर भारतीय भवन के अंदर कथा कह रहे हैं कि जिसके अंदर श्रद्धालुओं की बहुत ही सुंदर भीड़ उमड़ रही है। युवाओं के द्वारा महाप्रसादी का भी खूब सुव्यवस्थित ढंग से आयोजन किया जा रहा है और जो भी आज इस न्यूज चैनल को देखेंगे सभी को मैं आमंत्रित करता हूं कि आज कथा का 5वां दिन है। सिर्फ 2 दिन बचे हुए हैं, सभी लोग आकर के और भागवत कथा का रसपान करें। धन्यवाद। उत्तर भारतीय समाज द्वारा उत्तर भारतीय भवनના લાભાર્થે આ કથાનું આયોજન કરવામાં છે। ઉત્તર ભારતીય સાર્વજનિક શ્રીમદ ભાગવત કથાનું આજે અંતિમ દિવસ એટલે કે 30 તારીખ અંતિમ દિવસ છે અને આવતીકાલે એટલે કે 29 તારીખ આજે અંતિમ દિવસ છે અને 30 તારીખે ગીતાપાઠ અને હવન અને યજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યું છે અને તમામ નવસારીજનોને આ 2 દિવસ કથાનો લાભ લેવા માટે પણ આમંત્રણ પાઠવવામાં આવ્યું છે। આ જ પ્રકારના અવનવા સમાચાર માટે જોતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ। એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરીની સેવા હોય, કીમોથેરાપીની સારવાર હોય, રેડિયેશનની સારવાર હોય, પીટી સીટી સ્કેન હોય, કેન્સરની પેથોલોજી હોય, મેમોગ્રાફી હોય, એટલે કે બધું જ। હા, બધી જ સારવાર એક જ હોસ્પિટલમાં હોય, તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ।